in association with Tirupati Edible Oils. દરેક તહેવાર હેલ્ધી તહેવાર. आज की गर्मी कैसी यार? बढ़िया है। बढ़िया है? बेड़िया है લા 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 ला. तो बढ़िया है। बेड़िया है। जब फैन चले बेड़िया तो हवा मिले बढ़िया। बेड़िया है तो बढ़िया है। આ તહેવારમાં કરો પ્રોપર્ટી શોપિંગ. 1 કિલોમીટર છોડીને લોકોને રહેવા જવાનું જવું પડશે. સો ધીસ ઇઝ ધ લાસ્ટ ઓપોર્ચ્યુનિટી. અમદાવાદ પ્રોપર્ટી માર્કેટની પરફેક્ટ શોપિંગ ગાઈડ. પ્રોપર્ટી કેપિટલ રવિવારે સવારે 11:30 કલાકે તથા સોમવારથી શનિવાર સાંજે 4:30 કલાકે. આ કાર્યક્રમના પ્રાયોજક છે ફ્લેઝ ગ્રેનિટો. ઇટ્સ ડિફરન્ટ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ અને હું છું આપની સાથે કૃપા ઠક્કર. અમારી વિશેષ રજૂઆત ક્યાં ખોવાયું સુખમાં આપનું સ્વાગત છે. વાસ્તુ આપણા જીવનમાં વિવિધ લાભો લાવે છે, જેમ કે કારકિર્દીની સ્થિરતા, શૈક્ષણિક વૃદ્ધિ, સારું માનસિક સ્વાસ્થ્ય, સારા સંબંધો અને તેનાથી પણ વધારે. બ્રહ્માંડમાં સકારાત્મક અને નકારાત્મક એમ બંને ઉર્જા છે. વાસ્તુનો ઉદ્દેશ આ નકારાત્મક શક્તિઓને દૂર કરવાનો અને સકારાત્મક વાઇબ્સ વધારવાનો છે. કલા અને વિજ્ઞાનના આ સુંદર મિશ્રણને અનુસરીને તમે કોઈ પણ મુશ્કેલી વિના તમારું જીવન સુધારી શકો છો. આ જ વિષય પર છે અમારી વિશેષ રજૂઆત. તો વાસ્તુ વિષય પર ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ધીરેન શાહ. જી, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. તો ક્યાં ખોવાયું સુખમાં આપણે ચર્ચા કરીશું ધીરેન શાહ સાથે, જેમણે છેલ્લા 35 વર્ષથી વાસ્તુ વિષયમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરી છે અને પ્રેક્ટિસ કર્યો છે. આ સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે જેમને બહુમાન પણ મેળવ્યું છે. ધીરેન શાહે દેશ વિદેશમાં 3000થી વધારે લાઈવ ટીવી શો કર્યા છે. તેમણે વાસ્તુશાસ્ત્રીના 5 પુસ્તકો પણ લખ્યા છે, જેમને હાલમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે બહુમાન પ્રાપ્ત થયું છે. દરેક પ્રકારના બાંધકામ પ્રોજેક્ટના પ્લાનિંગમાં તોડફોડ કરીને અથવા તોડફોડ કર્યા વગર વાસ્તુ જીવનની દરેક સમસ્યાનું સરળતાપૂર્વક નિરાકરણ તેઓ લાવી આપે છે. આ સાથે જ ટીવી સ્ક્રીન પર જે નંબર આપેલ છે તે નંબર પર તમે વાસ્તુ સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય કે મૂંઝવણ હોય ધીરેન શાહ પાસેથી જાણી શકો છો. તો ઉઠાવો તમારો ફોન અને ડાયલ કરો ટીવી સ્ક્રીન પર આપેલ નંબર પર. તો આજે આપણી ચર્ચાને આગળ વધારીશું કે ધંધાકીયની વાત કરીએ, ધંધાકીય એકમની વાત કરીએ તો ધંધાકીય એકમમાં વાસ્તુનું શું મહત્વ છે તે પહેલાં જણાવો. જેમ રેસિડેન્સમાં વાસ્તુનું મહત્ત્વ છે કે રેસિડેન્સની અંદર આર્થિક, માનસિક, શારીરિક, સામાજિક ચારે ક્ષેત્રમાં જેટલી વાસ્તુ સફળતા આપે છે, એ જ રીતે ધંધાકીય એકમની અંદર આર્થિક ઉન્નતિ માટે સતત આગળ ઝડપથી પ્રગતિ કરવું હોય તો વાસ્તુશાસ્ત્ર આજના સમયમાં અતિ આવશ્યક કહેવાય છે. બીજું, કુદરતી કે આકસ્મિક જે આફતો હોય એનાથી બચવું હોય અથવા તો કાયદાકીય પ્રોસિજરથી બચવું હોય, લીગલ પ્રશ્નોથી બચવું હોય તો આ પણ વાસ્તુ એટલું જ કામ કરતું હોય છે. ફેક્ટરીઓની અંદર ધંધાકીય એકમમાં ફેક્ટરીમાં પ્રોડક્શન કાચા માલથી લઈને રેડી સ્ટોક સુધીની પ્રોડક્શનની સિસ્ટમ નિર્વિઘ્ન સારી રીતે પતે તો આ પણ વાસ્તુ સારામાં સારી રીતે કામ કરતું હોય છે. અને લેબર સ્ટાફથી લઈને લેબરથી લઈને બધા જ પ્રશ્નો જ્યારે ઉદ્ભવતા હોય ત્યારે પણ ત્યાં વાસ્તુ કામ કરતું હોય. વાસ્તુ સર્વ ક્ષેત્રે દરેક ધંધાકીય એકમની અંદર અલગ અલગ એંગલથી સારીમાં સારી રીતે વધારે ઝડપથી મહત્તમ ફાયદા આપતું હોય છે. એ ચોક્કસ વસ્તુ છે. જો તમે જે પણ નાનો મોટો ધંધો કરતા હોય કે કોઈ પણ ધંધાકીય એકમ તમારી પાસે હોય તો ત્યાં તમે વાસ્તુ પ્રમાણે જો સિદ્ધાંતોનો અમલ કરેલો છે તો તમારી આર્થિક ઉન્નતિ અને તમારી ધંધાકીય પ્રગતિ અતિ ઝડપથી જોવા મળશે અને કોઈપણ જાતના સંઘર્ષ વગર, કોઈપણ તકલીફો વગર
તમારું એક માર્કેટમાં નેમ ફ્રેમ બ્રાન્ડિંગ સારામાં સારું થતું હોય છે. એટલે ધંધાકીય એકમની અંદર એમ કહી શકાય કે વાસ્તુ આજના સમયની અંદર અતિ આવશ્યક થઈ ગયું છે. અને જે લોકોએ આને અપનાવ્યું છે અને વાસ્તુના નિયમોનો ધંધાકીય એકમની અંદર એમને ફાયદો લીધો છે, અદ્ભુત ફાયદો લીધો છે. વાસ્તુશાસ્ત્ર એમ કહેવાય જીવનના દરેક ક્ષેત્રમાં માટે સારામાં સારું ફાયદાકારક કહેવાય છે. તો દર્શકો, ફરી આપને જણાવી દઉં કે વાસ્તુ સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય કે મૂંઝવણ હોય તમે ધીરેન શાહ પાસેથી જાણી શકો છો. આપણે આગળ ચર્ચા યથાવત રાખીશું કે દુકાનમાં વાસ્તુ કેવી રીતે હોવું જોઈએ અને ગોઠવણી કેવા પ્રકારે હોવી જોઈએ. હું તમને રોકવા માંગીશ. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. જી, આપનું નામ? મયુરીબેન. જી, આપ ક્યાંથી છો? એમાં શું છે કે મારે અગ્નિ ખૂણો કપાયેલો છે. જી. તો એ સરખો થાય એમ નથી, તો શું ઉપાય કરવો? પહેલાં તમે મને એમ કહેશો, અગ્નિ ખૂણો દક્ષિણ બાજુથી કપાયેલો છે કે પૂર્વ બાજુથી કપાયેલો છે? પૂર્વ બાજુનો. એટલે મારું મકાન પૂર્વ બાજુ છે. પૂર્વ બાજુથી અગ્નિ ખૂણો કપાયો છે એટલે એટલો મતલબ એવો થાય કે પૂર્વ દિશા ને ઈશાન દિશા તમારી વધી ગઈ. બરાબર? પૂર્વ દિશા ને ઈશાન દિશા જ્યારે વધી જાય એ જિંદગીમાં સારામાં સારા બહુ જ પોઝિટિવ પરિણામ આપતું હોય છે. અગ્નિ ખૂણો કપાય તો જ પૂર્વ દિશા ને ઈશાન ખૂણો વધે. એ વાસ્તુમાં સારામાં સારો બહુ મોટો પોઝિટિવ પોઈન્ટ કહેવાય. એટલે અગ્નિ ખૂણો કપાય છે એની કોઈ જાતની ચિંતા ના કરો. તમારા જીવનની અંદર પૂર્વ દિશાના ઈશાન ખૂણો વધી જાય એ આર્થિક, માનસિક, માન સન્માન બધી રીતે સારામાં સારો ફાયદો આપે. એટલે અગ્નિ દિશા કપાય છે એની કોઈ પણ જાતની ચિંતા ના કરો. અગ્નિ દિશા જો દક્ષિણ બાજુથી કપાતી હોત તો ચિંતાની વાત હતી. એટલે પૂર્વ, મારું મકાન જ પૂર્વ સાઈડનું છે, એની જમણી સાઈડ છે એ ખૂણો. પૂર્વ સાઈડ મકાન છે, સારામાં સારી વસ્તુ કહેવાય. પણ અગ્નિ કપાય તો જ પૂર્વ દિશા ને ઈશાન દિશા વધે, અથવા તો અગ્નિ કપાય તો દક્ષિણ દિશા કપાય. પણ તમારું જો પૂર્વ બાજુથી અગ્નિ દિશા કપાય છે એ તમારા જીવનમાં સારામાં સારા મોટા પોઝિટિવ પરિણામ ફાયદા આપે. એટલે મારું પૂર્વ બાજુ મોટું છે ને મારા જમણા હાથ ઉપરનો ખૂણો છે ને એ કપાય છે. સમજ ના પડી ફરીથી? મારું પૂર્વ બાજુ મોઢું આવે છે મકાનનું ને ખૂણો મારા જમણો હાથ આવે ને એ સાઈડ કાપેલો છે. એટલે પૂર્વ બાજુ કપાયેલું છે ને અગ્નિ દિશા, એટલે કોઈ જાતની ચિંતા ના કરો. પૂર્વ બાજુ અગ્નિ દિશા કપાયેલી હોય તો જ પૂર્વ દિશા ને ઈશાન દિશા વધે. અને પૂર્વ દિશા ને ઈશાન દિશા જે વધેલી હોય એ તમને તમારા જીવનમાં સારા મહત્તમ ફાયદા આપે. એટલે કોઈ ચિંતાની વાત નથી. તો મારા બાબાને નોકરીનું નથી થતું ને એટલે અમને હવે એ નોકરી માટે નોકરીનો પ્રશ્ન છે ને? હા, પછી અમને એમ છે કે બધા કાર્ય કરી લીધા તો આ વાસ્તુ દોષ નથી ને એમ. નોકરીનો જ્યારે પ્રશ્ન આવે, પૂર્વ દિશા અને ઈશાન દિશામાં તમારા વ્યવસ્થા કઈ છે? પૂર્વ દિશામાં ગોઠવણી કઈ છે ને ઈશાન દિશામાં ગોઠવણી કઈ છે? પૂર્વ ઈશાન ટીવી છે ત્યાં. એ સિવાય બીજું કોઈ પણ પ્રકારનું વજન હોય તે વજન તાત્કાલિક ખસેડી કાઢો અને બારી બાયના મેક્સિમમ ખુલ્લા રાખો તો તમારો જે પ્રશ્ન છે દીકરાનો નોકરીનો એ પ્રશ્ન સોલ્વ થઈ જશે. હા હા, નમસ્કાર. નમસ્કાર. જી મૈત્રીબેન, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ધીરનજી, અમારો પ્રશ્ન એ છે કે દુકાનમાં વાસ્તુ પ્રમાણે કઈ રીતે ગોઠવણી હોવી જોઈએ? કોઈ પણ નાની સરખી દુકાન હોય કે મોટો શોરૂમ હોય, દુકાન જે રિટેલ આઉટલેટ સાથે જોડાયેલો હોય, એમાં સૌ પ્રથમ તો દુકાનની જ્યારે વ્યવસ્થા ગોઠવણી હોય વાસ્તુ પ્રમાણે તો ઈશાન દિશાની અંદર મંદિરની વ્યવસ્થા થાય. ઈશાન દિશાની જોડે ત્યાં બને છે કે પાણીની વ્યવસ્થા થાય. તમારું કેશ કાઉન્ટર હંમેશા એ રીતે હોવું જોઈએ જે ઉત્તર બાજુ ખુલે એ રીતે હોવું જોઈએ, તો જેથી કરી તમારો કેશ કાઉન્ટરમાં વકરો સતત વધતો જાય. તમારું જે પણ મટીરિયલ્સ છે એ મટીરિયલ દક્ષિણ પશ્ચિમ દિશામાં ગોઠવણી કરવી જોઈએ. દક્ષિણ પશ્ચિમ નૈઋત્યમાં તમારે ઝડપથી માલ વેચવો હોય, નફાકારક માલ વેચવો હોય, જે માલ ના વેચાતો હોય અને ડે સ્ટોક થયો હોય એ માલને તમારે વાય દિશામાં ગોઠવવું જોઈએ. અને હંમેશા ગ્રાહકની બેઠક દક્ષિણ અથવા તો પશ્ચિમ મુખ રાખવી જોઈએ. તમારી ને તમારા સ્ટાફની બેઠક હંમેશા પૂર્વ અને ઉત્તર બાજુ રાખવી જોઈએ. અને દુકાનની બરાબર સેન્ટરમાં કોઈ પણ પ્રકારનું વજન ના રાખવું જોઈએ. ઇલેક્ટ્રિસિટી એ હંમેશા અગ્નિ દિશામાં અથવા વાય દિશામાં રાખવી જોઈએ. આટલી પણ સામાન્ય ગોઠવણી કરવામાં આવે તો દુકાનની અંદર આર્થિક ઉન્નતિ સારામાં સારી થાય
અને બની શકે તો તમારા ધંધાકીય પ્રકાર જે હોય એને ધ્યાનમાં રાખીને કલર થેરાપીનો ઉપયોગ કરવો જોઈએ. અને હંમેશા દુકાનની અંદર બને ત્યાં સુધી લાઇટિંગ અથવા તો પ્રકાશની વ્યવસ્થા મોટી રાખવી જોઈએ. અને મિરરની વ્યવસ્થા એવી રીતે રાખવી જોઈએ કે જેથી કરી મિરર ડિફ્લેક્ટ ના થાય. આટલું પણ ધ્યાનમાં રાખવામાં આવે તો વાસ્તુના પ્રમાણે જે મહત્તમ તમે ફાયદા છે એ ફાયદા મેળવી શકો. એની સાથે સાથે તમને એ કહેવા માગીશ કે તમારો જે પ્રકારનો ધંધો હોય એ પ્રકારના એના મુખ્ય દરવાજા હોવા જોઈએ રિટેલ આઉટલેટમાં. ધારો કે તમારો કોસ્મેટિક છે, બ્યુટી પાર્લર છે, અથવા તો ટેક્સટાઇલના કે કોઈપણ એન્ટરટેનમેન્ટ સાથે જોડાયેલા બિઝનેસ છે, લેડીઝ ગાર્મેન્ટ સાથે જોડાયેલા બિઝનેસ છે, કટલરી છે, એના માટે દક્ષિણ દિશા અને અગ્નિ દિશા સારામાં સારો ફાયદો આપતો હોય છે. મેટલ તત્વો સાથે જોડાયેલા કોઈપણ ધંધા હોય રિટેલ આઉટલેટમાં તો એમાં હંમેશા પશ્ચિમ દિશા સારામાં સારા ફાયદા આપતા હોય છે. જમીન સાથે જોડાયેલા ધંધા હોય તો એમાં બ્રોકરેજ છે કે રોડ બિલ્ડિંગની બ્રોકરેજ છે એના માટે નૈઋત્ય દિશા અને દક્ષિણ દિશા ફાયદા આપતી હોય છે. જી બિલકુલ. તો હાલ સમય થયો છે મારી વિશેષ રજૂઆત ક્યાં ખોવાયું સુખમાં નાનકડા વિરામનો. जरा सी हंसी दुलार जरा सा the taste of India जरा सी अनबन प्यार जरा सा the taste of India यही तो अमूल है स्वाद इंडिया का यही तो अमूल है taste of India આ તહેવારમાં કરો પ્રોપર્ટી શોપિંગ. 1 કિલોમીટર છોડીને લોકોને રહેવા જવાનું જવું પડશે. સો ધીસ ઇઝ ધ લાસ્ટ ઓપોર્ચ્યુનિટી. અમદાવાદ પ્રોપર્ટી માર્કેટની પરફેક્ટ શોપિંગ ગાઈડ. પ્રોપર્ટી કેપિટલ રવિવારે સવારે 11:30 કલાકે તથા સોમવારથી શનિવાર સાંજે 4:30 કલાકે. આ કાર્યક્રમના પ્રાયોજક છે ફ્લેઝ ગ્રેનિટો. ઇટ્સ ડિફરન્ટ. વિરામ બાદ આપનું સ્વાગત અમારી વિશેષ રજૂઆત ક્યાં ખોવાયું સુખમાં. તો દર્શકો, આપને ફરી એકવાર હું જણાવી દઉં કે વાસ્તુ સંબંધિત આપને કોઈ પણ પ્રશ્ન હોય કે મૂંઝવણ હોય તમે તેનું સમાધાન મેળવી શકો છો વાસ્તુ નિષ્ણાત ધીરેન શાહ પાસેથી. જી, તો આપણે શરૂઆત કરીએ પ્રશ્નની. તો ઓફિસમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વ્યવસ્થા કેવી હોવી જોઈએ? જ્યારે ઓફિસની જ્યારે વાસ્તુની વ્યવસ્થાની વાત આવે ત્યારે જો ઓફિસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની હોય, આર્કિટેક્ટની હોય કે બીજા એડવોકેટની હોય કે બીજા કોઈ પણ બિઝનેસના કનેક્ટેડ જ્યારે ઓફિસ હોય ત્યારે હંમેશા ઓનરની વ્યવસ્થા જે માલિક છે એની બેઠકની વ્યવસ્થા નૈઋત્ય દિશામાં પૂર્વમુખ અથવા તો ઉત્તરમુખ હોવી જોઈએ. એના પછી નેક્સ્ટ ટુ પર્સન જે હોય વહીવટ કરતા જે પર્સન છે એની વ્યવસ્થા હંમેશા પશ્ચિમ દિશામાં હોવી જોઈએ. ઈશાનમાં મંદિર હોવું જોઈએ. ક્લેરિકલ સ્ટાફ છે એ ઈશાન દિશા, પૂર્વ દિશા કે ઉત્તર દિશામાં રાખવું જોઈએ. રિસેપ્શન જે એરિયા છે એ વાય દિશામાં રાખવું જોઈએ, રિસેપ્શન એરિયા. અને એ સિવાય તમારા ત્યાં એચઆરની કેબિન છે કે બીજી બધી જે મેનેજમેન્ટની કેબિનો છે એ દક્ષિણ દિશાની અંદર કેબિનો ગોઠવી શકાય. અને બ્રહ્મસ્થાન હંમેશા ખાલી રાખવું જોઈએ. વચ્ચેનો ભાગ જેટલો ખાલી હશે અને ઇલેક્ટ્રિસિટી જે છે એ અગ્નિ દિશા અથવા તો વાય દિશામાં પશ્ચિમમુખી રાખવી જોઈએ. પરંતુ તમારો જે ધંધાકીય પ્રકાર છે એ પ્રમાણે એનો મુખ્ય દરવાજો પસંદ કરો, અતિ આવશ્યક છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એડવોકેટ છે કે આર્કિટેક્ટ છે એના માટે પૂર્વ દિશા કે ઉત્તર દિશાનો દરવાજો અતિશય શુભદાયક ગણાય છે અને સારામાં સારું પોઝિટિવ રિઝલ્ટ આપતો હોય છે. જી બિલકુલ. ધીરેનજી, તો હવે હું તમને એ પૂછવા માંગીશ કે ફેક્ટરીમાં વાસ્તુનું મહત્વ શું હોય છે અને શા માટે ફેક્ટરીમાં વાસ્તુનું જે દિશા પ્રમાણે મેનેજમેન્ટ છે તે હોવું જોઈએ? ફેક્ટરીની અંદર જ્યારે અતિશય મહત્તમ રોકાણ થતું હોય છે, બહુ મોટા પ્રમાણમાં લાખો અને કરોડો રૂપિયાનું રોકાણ થતું હોય છે અને ઘણા બધા લેબર સાથે સ્ટાફ સંકળાયેલો હોય છે, બધાનો રોજીનો સવાલ હોય છે. ત્યાં વાસ્તુનું અતિશય મહત્ત્વ છે. એટલા માટે કે ફેક્ટરી લાંબા સમય સુધી સારામાં સારી રીતે કોઈપણ જાતની અડચણ વગર પ્રોફિટેબલ અને બ્રાન્ડિંગવાળી ફેક્ટરી બનાવી હોય તો વાસ્તુ અતિશય આવશ્યક બનતું હોય છે.
વાસ્તુ પ્રમાણે જ્યારે બનાવેલી ફેક્ટરી જે હોય તો એનું એક માર્કેટમાં એક નામ હોય છે, બ્રાન્ડિંગ હોય છે, સાથે સાથે એની ક્વોલિટી પણ સારામાં સારી મેન્યુફેક્ચરિંગની હોય છે. રિજેક્શનનું પ્રમાણ બહુ ઓછું થતું હોય છે. આકસ્મિક દુર્ઘટના કે અકસ્માત થતા નથી હોતા, લીગલ પ્રશ્નો ઊભા નથી થતા હોતા અને સ્મૂથલી રો મટીરિયલ્સથી લઈને રેડી સ્ટોક સુધીની પ્રોડક્શન જે ક્વોલિટી છે, પ્રોડક્શનની જે સિસ્ટમ છે એકદમ સ્મૂથલી થતી હોય છે. કારણ કે ફેક્ટરીઓ જ્યારે પણ હોય છે ત્યારે હંમેશા ફેક્ટરીની જગ્યા 80% જે મોટી ફેક્ટરીઓ હોય છે એની ગોચર અથવા તો ખરાબાવાળી જગ્યા આવતી હોય છે ત્યારે એની જરા ભૂમિનો દોષ જે હોય એટલે ક્લિયર કરવો અતિ આવશ્યક બનતું હોય છે. પણ ફેક્ટરીની વ્યવસ્થાની અંદર એટલું વસ્તુ ચોક્કસ કહીશ કે ફેક્ટરીની અંદર જ્યારે તમારી પાસે ગમે તેટલી આવડત હોય, કલા હોય, કૌશલ્ય હોય, મૂડી રોકાણ હોય, બધું જ હોય, પણ તમે એમનું બ્રાન્ડિંગ અને પ્રોફિટેબલ યુનિટ બનાવવા માગતા હોય તો વાસ્તુશાસ્ત્રતા અપનાવવું અતિ આવશ્યક બનતું હોય છે. કારણ કે તમારી જે પ્રોડક્શન છે, જે મટીરિયલ્સ બને છે એની પણ એક ઉર્જા હોય છે, ભૂમિની પણ એક ઉર્જા હોય છે, સ્વચ્છની એક ઉર્જા હોય છે. ત્રણનું કોમ્બિનેશન સારામાં સારું થાય તો સારામાં સારી વાસ્તુમાં એક પોઝિટિવ ઉર્જા ઊભી થાય તો તમે આજે જે એટલા માણસો રોજી આપતા હોય એનાથી વધારે માણસો રોજી આપી શકો, તમારો પ્રોફિટેબલ યુનિટ થાય, માર્કેટમાં તમારો એક નેમ થાય, ફ્રેમ થાય, બ્રાન્ડિંગ થાય અને લાંબા સમય સુધી યુનિટો ચાલતા હોય છે. એટલે વાસ્તુશાસ્ત્ર આજના સમયમાં અતિશય જરૂરિયાત એટલા માટે છે કે અત્યારે શહેરીકરણ, ઔદ્યોગિકરણ એટલું બધું ફાસ્ટ થયું છે. એટલે અલગ અલગ એરિયાની અંદર જ્યાં પહેલાં કોઈ વસ્તી નથી હતી એવા એરિયાની અંદર પણ ફેક્ટરી થવા માંડી છે. ખારાસવાળા પટ્ટામાં જ્યાં અમુક જગ્યા પર ફેક્ટરી તારે ત્યાં વાસ્તુ અતિશય આવશ્યક થઈ જાય છે. જો તમારા યુનિટને નુકસાનથી બચાવવું હોય, આકસ્મિક અકસ્માત અથવા તો લીગલ પ્રશ્નોથી બચાવવું હોય, અથવા તો માલના રિજેક્શનથી બચાવવું હોય, ક્વોલિટી સારામાં સારી સાચવવી હોય તો ઇન્ડસ્ટ્રીની અંદર વાસ્તુ સાચવવું અતિશય જરૂરિયાત થઈ જાય છે. તો તમે લાંબા સમય સુધી સારામાં સારી રીતે ધંધો કરી શકો છો. જી બિલકુલ. સ્કૂલ કોલેજની વાત કરીએ તો સ્કૂલ કોલેજમાં વાસ્તુની કેવા પ્રકારે ગોઠવણી હોવી જોઈએ, વાસ્તુનું શું મહત્વ હોય છે અને શા માટે સ્કૂલ કોલેજોમાં પણ વાસ્તુ મહત્વનું માનવામાં આવે સ્કૂલ છે? કોલેજમાં વાસ્તુ એટલા માટે જરૂરી હોય છે કે ત્યાં અસંખ્ય એટલે વધારે પ્રમાણમાં વિદ્યાર્થીઓ હોય છે, ટીચરો હોય છે, મેનેજમેન્ટ હોય છે. ત્યાં દરેકની વિચારધારા સારામાં સારી રહે. હું આપને રોકવા માંગીશ. આપણી સાથે કોલર જોડાયા છે. જી આપનું નામ? હિરેન પરમાર. જી આપનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો. હિરેન પરમાર. ઓકે, ક્યાંથી છો તમે? અમદાવાદથી. જી આપનો વાસ્તુ સંબંધિત પ્રશ્ન શું છે? અમારા ઘરમાં હું થોડો બીમાર વધારે થઈ ગયો છું અને બીજો પ્રશ્ન છે કે હું તિજોરી કયા દિશામાં મૂકી શકું? બીમારી કયા પ્રકારની છે? એટલે મને 18માં એટેક આવ્યો અને 20માં કોવિડ થયો અને પછી થોડું શરીર નરમ રહ્યા કરે છે. તમારી ચોક્કસ બીમારી કોને? બહુ ક્લિયર નથી સંભળાતું. એ હાર્ટ એટેકની બીમારી થઈ હતી 18માં અને 20માં કોવિડ થયો હતો. એ પછી મારી બીમારી સારી નથી રહેતી, એટલે શરીર સારું નથી રહેતું. હવે તમારા ઈશાન દિશામાં અને ઘરના મધ્ય ભાગમાં અને નૈઋત્ય દિશામાં વ્યવસ્થા કઈ છે? ઈશાનમાં પાણીની ટાંકી છે. એક્ઝેક્ટ ઈશાનમાં છે? એમાં પેલું ડાઇનિંગ ટેબલ છે. એક્ઝેક્ટ ઈશાન ખૂણામાં છે ને? એક્ઝેક્ટ ઈશાન ખૂણામાં પાણી ટાંકી છે ને? અને એ સિવાય મધ્ય ભાગમાં શું વ્યવસ્થા છે? મધ્ય ભાગમાં આપણે ડાઇનિંગ ટેબલ છે. બરાબર. અને નૈઋત્ય દિશામાં? નૈઋત્ય એટલે જમણી સાઈડની ખૂણામાં. દક્ષિણ અને પશ્ચિમ દિશાની બરાબર વચ્ચે, ઈશાનથી બિલકુલ ક્રોસમાં સામે. હા, એટલે એમાં તો કાર પાર્કિંગ છે. ગાડી પાર્કિંગ છે ને? હા, અને દરવાજો બી છે. હવે જુઓ તમારી વ્યવસ્થામાં કઈ કઈ જગ્યા પર ભૂલ થઈ છે તમને સમજાવી દઉં. વાસ્તુશાસ્ત્રમાં ઈશાન દિશામાં ટાંકી બનાવવાની હોય પણ એક્ઝેક્ટ ઈશાન દિશાથી 5 થી 7 ફૂટ છોડીને બનાવવાની, પૂર્વ ઉત્તર બાજુ. એક્ઝેક્ટ ઈશાન ખૂણામાં જ્યારે વાસ્તુ પુરુષના માથા પર સતત પાણી ભરાયેલું રહે તો ત્યાં એક દોષ મોટો થઈ જતો હોય છે. એટલે એ ટાંકી તમે પૂરાઈ કાં તો પૂર્વ બાજુ જગ્યા હોય તો કાં તો ઉત્તર બાજુ હોય, એ 5-7 ફૂટ દૂર તમે ટાંકી બનાવવી જરૂરી થાય. 5-7 ફૂટ દૂર જ છે, 10 ફૂટ દૂર છે. કઈ બાજુ? ઉત્તર બાજુ છે કે પૂર્વ બાજુ છે? પૂર્વ બાજુ. પૂર્વ બાજુ નહીં, સોરી, આમ ઉત્તર દક્ષિણ બાજુ. દક્ષિણ અગ્નિમાં થતું હોય તો ઈશાન ખૂણો ના કહેવાય. અરે ઈશાનથી છોડીને ધારો કે પૂર્વ પશ્ચિમ
ઉત્તર અને દક્ષિણ, ઉત્તર બાજુ, સોરી ઉત્તર બાજુ છે. પહેલા આપ ચોક્કસ જોઈ લો, તમારી હા, કોઈ ભૂલ ઉત્તર થાય બાજુ, છે. ઉત્તર બાજુ હું કહું છું ને, કન્ફર્મ કહું છું. ઉત્તરમાં ઉત્તર પણ બાજુ. ઉત્તર વાયુ બાજુ હોય તો પણ એ તમને તકલીફ આપે. એક્ઝેક્ટ ઉત્તરમાં તમને આર્થિક ફાયદો આપે. એટલે ઉત્તર બાજુ, ઉત્તર વાયુ બાજુ હોય અથવા તો ઈશાનમાં હોય તો એ તમે પુરાઈ દેજો ને એક્ઝેક્ટ ઉત્તરમાં કરી દેજો. બીજી વસ્તુ એ છે કે તમારા મધ્ય ભાગમાં જે ડાઇનિંગ ટેબલ જે છે એ ડાઇનિંગ ટેબલને તમે તાત્કાલિક કઢાવી લેજો. અને નૈઋત્ય દિશાનો તમારો કાર પાર્કિંગનો જે એરિયા છે, એટલે તમારું વરસાદી પાણીનું વેન પણ ઘરની બહાર જતું હોય ત્યાંથી, અને પ્લસ ત્યાંથી ગટર લાઈન જતી હોય, તે વાસ્તુના નિયમ પ્રમાણે હંમેશા નૈઋત્ય સૌથી ઊંચો જોઈએ અને ઈશાન સૌથી નીચો જોઈએ. આ તમારી વ્યવસ્થા ખોટી છે, એટલે નૈઋત્યનું ઊંચું થાય તો કરી લો તો તમને ઘણી બધી રીતે રાહત થઈ જશે. કાયમી બીમારીમાંથી બચી જશો. અને ઈશાન દિશામાં કોઈ પણ પ્રકારનું વજન હોય એ વજન પણ તાત્કાલિક તમે હટાવી લેજો. ઓકે. અને આ જે ડાઇનિંગ ટેબલ જે હટાયેલું હોય ને, ડાઇનિંગ ટેબલ મધ્ય ભાગમાંથી હટાવી લેવાય. મધ્ય ભાગ એટલે આપણા શરીરનું નાભીનો જે ભાગ કહેવાય, નાભી બરાબર ના હોય તો હંમેશા આખું વાસ્તુ બગડી જતું હોય છે. અને ત્યાંથી તમે હટાવી દેશો તો તમને ઘણી બધી રાહત થઈ જશે. અચ્છા. હાજી. અને અને તિજોરી, તિજોરી સાહેબ ક્યાં મૂકું? તિજોરી તિજોરી દક્ષિણમાં મૂકીને ઉત્તર બાજુ ખુલે એ રીતે મુકાય. હા, બરોબર. ઓકે. દક્ષિણમાં મૂકજો. જો નૈઋત્યમાં મૂકશો, દક્ષિણ નૈઋત્યમાં, તો તમારા પૈસો ટકશે નહીં. એટલે એક્ઝેક્ટ દક્ષિણ મૂકો, ઉત્તર બાજુ ખુલે એ રીતે વ્યવસ્થા કરાય. દક્ષિણથી થોડા દૂર હે ને? હાજી હાજી. દક્ષિણથી થોડા દૂર. અને બેડરૂમમાં મૂકી શકાય? બેડરૂમમાં મૂકો કે ડ્રોઈંગ રૂમમાં મૂકો, પણ એક્ઝેક્ટ દક્ષિણમાં મૂકીને ઉત્તર બાજુ ખુલાય. હા, ઓકે ઓકે. ઓકે સર. થેન્ક યુ, થેન્ક યુ સાહેબ. જી કિરીટભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અમારી વિશેષ રજૂઆત ક્યાં ખોવાયું સુખમાં સમય થયો છે નાનકડા વિરામનો. નાગરિકોને શુદ્ધ, સાત્વિક, સલામત ખોરાક મળે એ હેતુથી 3 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર 2024 દરમિયાન રાજ્યભરમાં જાગૃતિ માટે ફૂડ સેફ્ટી પખવાડિયું ઉજવાઈ રહ્યું છે. આ દરમિયાન રાજ્યમાં ખાદ્ય પદાર્થ ચકાસણી માટે ખાદ્ય સલામતી એન્ફોર્સમેન્ટની ઠેર ઠેર કામગીરી હાથ ધરાઈ રહી છે. રાજ્યમાં ખાદ્ય પદાર્થ ઉત્પાદન અને વેચાણ અંગે જાગૃતિ કેળવવા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા સંપર્ક અભિયાન હાથ ધરાઈ રહ્યું છે. ગ્રાહકો, વિદ્યાર્થીઓ અને ખાદ્ય પદાર્થ ઉત્પાદકો, વેપારીઓ સાથે સંવાદ સાધી જરૂરી માહિતી અપાઈ રહી છે. નવો ધંધો કરનાર વેપારીઓના કેમ્પ યોજી FSSA 2006 કાયદા હેઠળ લાયસન્સ નોંધણીની ઝુંબેશ ચાલુ છે. શુદ્ધ, સાત્વિક, સલામત ખોરાક અંગે જાગૃત બનો અને ખાદ્ય સલામતી પખવાડિયાની ઉજવણીમાં ભાગ લો. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત. વિરામ બાદ આપનું સ્વાગત અમારી વિશેષ રજૂઆત ક્યાં ખોવાયું સુખમાં. તો દર્શકો, આપને ફરી એકવાર જણાવી દઉં કે વાસ્તુ સંબંધિત આપને કોઈ પણ પ્રશ્ન હોય કે કોઈ પણ મૂંઝવણ હોય, તમે ધીરેન શાહને પૂછી શકો છો અને તેનું સમાધાન મેળવી શકો છો. આગળની ચર્ચા યથાવત કરીશું. સ્કૂલ કોલેજની વાત કરતા હતા. સ્કૂલ કોલેજમાં વાસ્તુનું શું મહત્વ હોય છે અને કેવા પ્રકારની ગોઠવણી હોવી જોઈએ? સ્કૂલ કોલેજ એટલે સામાજિક, સમાજની અંદર જે પણ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનાવવું હોય, સંસ્કારની રીતે, એજ્યુકેશનની રીતે સારામાં સારું ભવિષ્ય બનાવવું હોય અને ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને એમ કહેવાય કે એમનું સારામાં સારું જીવન બનાવવું હોય, જીવનચરિત્ર બનાવવું હોય, ત્યારે સ્કૂલમાં વાસ્તુ પ્રમાણે વ્યવસ્થા હોવી અતિ આવશ્યક છે. અને એના મુખ્ય દરવાજા એ પૂર્વ દિશા કે ઉત્તર દિશામાં જ હોવા જોઈએ. સ્કૂલ કે કોલેજની અંદર પૂર્વ દિશાની અંદર અંડરગ્રાઉન્ડ ટાંકી, પૂર્વ અને ઉત્તર દિશામાં અંડરગ્રાઉન્ડ ટાંકી હોવી જોઈએ. એનું જે બાંધકામની વ્યવસ્થા જે છે એ બાંધકામની, સ્કૂલની બાંધકામની વ્યવસ્થા હંમેશા દક્ષિણ પશ્ચિમ નૈઋત્યમાં જ હોવી જોઈએ. ડ્રેનેજ લાઇન ત્યાંથી નૈઋત્ય દિશામાંથી કાર્ય પણ પસાર ના થવી જોઈએ. સ્કૂલ કોલેજની અંદર રહેલી લેબોરેટરી છે એ હંમેશા પશ્ચિમ દિશામાં હોય. પ્રિન્સિપાલની ઓફિસ હંમેશા, પ્રિન્સિપાલ અથવા તો ટ્રસ્ટીની ઓફિસ હંમેશા નૈઋત્ય દિશામાં હોય. દરેક ક્લાસરૂમની વ્યવસ્થામાં બ્લેકબોર્ડ જે છે એ હંમેશા પશ્ચિમ દિશા કે દક્ષિણ દિશામાં હોવું જોઈએ. અને વિદ્યાર્થીઓનું મુખ હંમેશા દક્ષિણ, પૂર્વ કે ઉત્તર મુખ રહે એ રીતે હોવું જોઈએ. અને મેક્સિમમ બારી બાયના વાળા સ્કૂલની વ્યવસ્થા થવી જોઈએ.
બ્રહ્મ સ્થાન હંમેશા ખાલી રહેવું જોઈએ. બાળકો માટે પ્લેગ્રાઉન્ડ જે કહેવાય એ ઉત્તર દિશા કહો તો પૂર્વ દિશા કહો તો વાયુ દિશામાં રાખવું જોઈએ. અને ચારે બાજુથી જેટલું પણ ખુલ્લું હશે એટલી સારામાં સારી એક પોઝિટિવ ઉર્જા પર થશે. અને વાસ્તુ પ્રમાણે સ્કૂલ બનાવવાથી એ સ્કૂલના ટ્રસ્ટીઓ અને સ્કૂલનો નેમ અને ફ્રેમ સારામાં સારી થતું હોય, સાથે સાથે સમાજમાં સારા વિદ્યાર્થીઓને સારા નાગરિક બનાવી શકાશે. એટલે સ્કૂલનું વાસ્તુ અને કોલેજનું વાસ્તુ આજના સમયમાં અતિ આવશ્યક છે. જી બિલકુલ. હોસ્પિટલની વાત કરીએ તો હોસ્પિટલમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કેવી વ્યવસ્થા હોવી જોઈએ અને તેનું શું મહત્વ છે? હોસ્પિટલમાં વાસ્તુમાં વ્યવસ્થા એટલા માટે હોવી જોઈએ કે જે કંઈ પેશન્ટ છે કે જે કંઈ બીમારી લઈને જે પેશન્ટ આવે છે એને પહેલાં તો સૌથી પહેલાં માનસિક શાંતિ મળે એવું એક એટમોસ્ફિયર હોવું જોઈએ. એને શારીરિક પીડાની અંદર હંમેશા રિલેક્સ થઈ શકે એવું વાસ્તુ હોવું જોઈએ. એટલે ઓપરેશન થિયેટર જે છે હંમેશા પશ્ચિમ દિશામાં હોવા જોઈએ. ડૉક્ટરની વ્યવસ્થા હંમેશા નૈઋત્ય દિશામાં હોવી જોઈએ. ડૉક્ટર ઓપરેશન કરતી વખતે ડૉક્ટરનું મુખ પૂર્વ કે ઉત્તર બાજુ હોવું જોઈએ. પેશન્ટ માટેની જે વ્યવસ્થા છે એ બેડ જે છે દક્ષિણમાં ઉત્તરમુખી અથવા તો પૂર્વમુખી બેડની વ્યવસ્થા હોવી જોઈએ. બેડશીટની વ્યવસ્થા હંમેશા સફેદ હોવી જોઈએ. રિસેપ્શન એરિયા હંમેશા વાયુ દિશામાં હોવો જોઈએ. એક હોસ્પિટલની વ્યવસ્થા એટલા માટે પોઝિટિવ હોવી જોઈએ. જો હોસ્પિટલની વાસ્તુમાં વ્યવસ્થા પોઝિટિવ હશે તો હંમેશા સારામાં સારું એક વાતાવરણ થશે. કારણ કે હોસ્પિટલની અંદર હંમેશા નાના મોટા ઓપરેશન થતા હોય ત્યારે એક પ્રકારનું લોહી રેડાતું હોય. એનાથી જે નેગેટિવિટી જે ઊભી થતી હોય એને પોઝિટિવ કન્વર્ટ કરવા માટે વાસ્તુ અતિ આવશ્યક છે. જી બિલકુલ. તો ધીરેનજી, આપણે જે ચર્ચા વિચારણા કરી અને દર્શકોને પણ તમે જે સમાધાન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દરેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક સમસ્યા તો હોય જ છે અને તેમાંથી બહાર નીકળવા માટે દરેક વ્યક્તિને નાના મોટા પ્રયત્નો કરવા પડતા હોય છે. પરંતુ સૌથી સરળ અને સૌથી ઝડપી ઉપાય હોય તો તે છે વાસ્તુશાસ્ત્ર. તો દર્શક મિત્રો, સમયની પાબંદી છે માટે કાર્યક્રમ પૂર્ણ કરવાનો સમય થઈ ગયો છે. માટે હું કૃપા ઠક્કર અમારી વિશેષ રજૂઆત ક્યાં ખોવાયું સુખ પૂર્ણ કરવા જઈ રહી છું. ફરી મળીશું વાસ્તુને લગતા નવા પ્રશ્ન સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. વાસ્તુના સમાધાન માટે સંપર્ક કરો વાસ્તુ એક્સપર્ટ ધીરેન શાહનો. 507 વોલ સ્ટ્રીટ 1, ઓરિએન્ટલ ક્લબની સામે, ગુજરાત કોલેજ 4 રસ્તાની પાસે, એલિસ બ્રિજ, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9227236188, 9099612179. ઈમેલ આઈડી directionvastu@gmail.com.